या अली मदद Mute off. બોલાડી મદદ. આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને. હા કરીમભાઈ. તમે રજાઓ કરો, શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. બોલાડી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝાની સહી ખુદાવી નાનમીન ઘણી સલામત દાતા સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો, અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તે, અને આ ઇલમ મિજલસના અંદર જે લોકો ખિદમત કરે છે, જે લોકોએ અઠવાડિયા દરમિયાન ઇલમ મિજલસની સંભાળ લીધી, જે લોકોએ ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, જે લોકોએ ફરમાન મુબારક અને કલામ મુબારક યાદ કરીને બોલ્યા, અને જે લોકોએ વાયશ કરી, એ બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું અને બધાને મુબારકી આપું છું. બોલા દરેકની ખિદમત કબૂલ કરે, આમીન. વધારે ખિદમત આપે, આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપે, ખિદમતનો આમીન. બદલો દીન અને દુનિયામાં આપે, ખિદમત આમીન. દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. मौला हाजिर तमाम इलम मिलता भाई बहनों और जगत बना तमाम इस्माइली भाई बहनों ने अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी सलामत ने आबाद रखे. આમીન. मौला दरेक ની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેક ને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. Kareem Nur Mohammed Momin from Houston, Texas. My Ilam Mijalis number 1214. My wife number 505. अली सही अल्लाह खुदाविन हक मौलाना दली सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम अल हुसैनी हाजिर इमाम पर इश्क અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. તો આજે આપણે પ્રસ્તાવના થોડી ઓછી વાંચીશું અને છેલ્લે કદાચ પૂર્ણાવતીના ફરમાન ના વાંચીએ, દુઆ આપીશું. અને You have been muted. To unmute yourself, press the star key twice. જે સમીસાદના ચોગડિયા છે, સવારના ચોગડિયું, એનું મોમન મન એમ જાણજો છે, એને આપણે રાગથી સાંભળીશું અને સમજવાની કોશિશ કરીશું. અને પછી 45 મિનિટ એની માયના સમજાવવાની કોશિશ કરીશ, અને છેલ્લે આપણે 45 મિનિટ જેવું આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો દરેક જેમ ધ્યાનપૂર્વક સાંભળે. ए जी अली ते तो सही अल्लाह सही है, तेमा ओछो नहीं रे लगार, हमें इने मानियो कसू एनो नाम छे जलन शाहू आकार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे हेम कया हाय जिंदा कायम पाया शातिर पाया. अल्लाह मेरा सलवा पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે.
અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. આપણા આજે સેન્ટ ઓન્ટોનિયોની અંદર 2 જવાન ભાઈઓ ગુજરી ગયા, તો આજે એમની દફન વિધિ અને જ્યારત છે. તો એ 2 ભાઈઓના અને કુલ રૂહાનીઓ માટે આપણે દુઆ કરીએ કે મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મોલા દરેકના કુલ રૂહાનીનો ગુનાહોની માફી બક્ષે, બાતુની નૂરાની દીદાર નસીબ કરે અને અસલ મુબારકમાં વાસલ કરે. કુટુંબને અને જમાતને હિંમત આપે. તો આ ચીજોથી આપણને શું શીખવા મળે છે કે મોલાએ કલામમાં ફરમાવ્યું કે દુનિયા મેં આયા વો તો મરશી, દુનિયા તો હે ફના મુકામ. જે બી આ દુનિયાના અંદર જન્મ લીધો છે એને મરવાનું છે. જિસ્માની મોત તો છે દરેકને. તો જે લોકો નાસ્તિક છે, ધર્મમાં નથી માનતા, કે અલ્લાહ ખુદા કે ભગવાન ઈશ્વર ગોડમાં નથી માનતા, એ લોકો પણ મોતમાં માને છે. કારણ કે મોત એક સત્ય છે. કોઈ મજહબમાં ના માનતું એની બી પૂછ્યો કે મોતમાં માને છે, કે હા માનું છું. કેમ? કે મારા બાપ દાદા કે મા બાપ કે ભાઈ બહેન કે દોસ્તોને મરતા જોયા છે, રાઈટ? તો કોઈ આ પૃથ્વી પર હંમેશા માટે જિસ્માની રૂપમાં રહેવાનું નથી. તો એક સત્ય છે અને આપણે એને કબૂલ કરીએ. કોઈ જવાન મોત થઈ જાય છે અને આકસ્મિક મોત થઈ જાય છે તો આપણને એનો સદમો લાગે છે, બરાબર? પણ દરેકે હિંમત રાખવી જોઈએ. અને શું કરી શકીએ છીએ આપણે કે રૂહાનીઓ માટે આપણે સલવાત પઢી શકીએ છીએ, એમના રૂહના ફાયદા માટે. અને આપણે પોતે બી કે મૈયતમાં જઈએ અથવા જ્યારતમાં જઈએ તો આપણને સબક શીખવા મળે છે કે મારે બી એક દિવસ મોત છે, આ દુનિયા છોડીને જવાનું છે અને એની હું તૈયારી કરું. તો મોત 2 પ્રકારનું છે. એક તો જિસ્માની મોત છે અને એક ખુદાના નૂરમાં એક થવાનું, જે આપણું મન, વાસના, હિરસ, લોભ, લાલચ એ બધું ખતમ થઈ જાય છે. તો એ મોત છે. તો મૌલાએ ફરમાયું કે મલકુલ મોત સબ પર આતા હૈ. જે મલકુલ મોત છે તો બધા પર આવવાનું છે. તબ બંદે કી લે જાતા હૈ જાન, ઇસ મરને આગળ જો મર ચહે સો મરકર પાવે અમર મકાન. તો આ મરવાના આગળ પણ કંઈક મરવાનું છે. તો એનો મતલબ એમ થયો કે 2 પ્રકારનું મરવાનું છે. તો આ જિસ્માની મોત આવે છે દરેકને, એક તો આવવાનું છે. અને એ મરને આગળ જો મર ચલે, આ હયાતીના અંદર જિસ્માની મોત આવે એ પહેલા મરી જાઓ તો કિસે બહોત મરના ન હોય. इस मरने આગળ જો મર ચલે સો મરકર પાવે અમર મકાન. અમર કદી ના મરવું પડે એવું મકાન એને મળી જાય. ऐसा मरना जो मर जाने वासल हक व कामल फकीर, એ દરજ્જા પાવે સો વલી ખિલાવે, એ ફરમાયા હજરત આપ અમીર. તો તમારી દુકાનો, મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું અહીં જ રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. અને રૂહ જેના માટે મોલાએ ફરમાવ્યું કે તમારી ફજીલત તથા સારો વખત, આપણો 24 કલાક રોજિંદી જિંદગી, આ પૂરી જિંદગી
એ શાને માટે છે? પોતાના રૂહને ઓળખવા માટે છે. અને ભેદ રાખ્યો છે મન અરફ કા ભેદ ઇલમ ને. તમારા પાસે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, તો એ રૂહને ઓળખવા માટે છે. અને જે રૂહને ભૂલી જાય છે તે દુઃખી છે. તો આ બાબત આપણને ખબર પડી ગઈ અને આપણે મોમન થઈ ગયા કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એવા મોમનને કોઈ દાસ્તી નથી. એ મોમન તો મસ્તાના સિંહ જેવો હશે. એને આ જિસ્માની મોત કોઈ પણ પ્રકારે આવે એને કોઈ દાસ્તી નથી. દાસ્તી એને છે, મોતથી એ શખ્સ ડરે છે જેના અમાલ સાફ નથી અને જેનું ઈમાન પાક નથી. તો કોઈને પણ જરા જેટલો પણ મોતનો ખૌફ છે, ડર છે, ભય છે, તો સમજી લેવાનું કે કોઈને પણ આપણને પણ એ મોતનો, જિસ્માની મોતનો ડર છે. તો એનો મતલબ એમ થયો કે આપણું ઈમાન સાફ નથી, આપણા અમાલ સારા નથી. પછી મોલાએ દાખલો આપ્યો કે કોઈ વકીલ હોય અને તમારા પૈસા ખાઈ ગયો હોય તો હિસાબ આપતા કેવો ડરે છે, એવી રીતે તમે ડરશો. તો આ મરવા આગળ એ હિસાબ ચોખ્ખો કરી દો, એટલે કે પોતાના હૃદયને પાક અને સાફ કરી દો. તો દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. અને એના માટે આસાન રસ્તો મોલાએ બતાવ્યો કે બિન ઇલમ તું પાક ક્યું હોય, ઇલમ કેવી રીતે પાક થઈશ? તો ઇલમ મિજલસમાં નિયમિત આવો, ફરમાન વાંચો, યાદ કરો, લખો, અભ્યાસ કરો, મનન ચિંતન કરો. સતત એ ફરમાન રૂપી નૂરનું પાણી પોતાના હૃદય પર નાખતા જાઓ. તો એક દિવસ એવો આવશે કે હૃદય નિર્મલ, પાક અને સાફ થઈ જશે. અને આ બધી બદઅમલમાંથી, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલાત, એ બધામાંથી મુક્તિ મળી જશે. અને એ ચીજ રોશન થઈ જશે કે હું રૂહ જ છું અને રૂહ તો ખુદાનું નૂર છે. તો જે મોમન છે એ તો મસ્તાના સિંહ જેવો હશે મોલા પ્રમાણે. તેને કાંઈ પણ દાસ્તી નથી. કાંઈ પણ એટલે કોઈ પણ દાસ્તી નથી, કોઈ પણ ડર નથી. તે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. ક્યાં જશે? રૂહનો પણ દરિયો છે, રૂહ પણ ત્યાં જશે. તે એવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. અને મોત તો મોમન માટે ખુશીનો દિવસ છે. આ દુનિયામાંથી ચાલી જવાનો દિવસ છે. અને મોમન માટે તો મોલાએ સમજાવ્યું કે મોતને માટે તરસ્યાની પેટે હાજર રહે છે. એને તો તરસ છે, પ્યાસ છે મોતની. કયા મોતની? કે સતગુરુ કહે રે જૂઠા મરના તો સબ જુગ મરે. તો આ બધા જૂઠા મરી જાય છે. જે આ જિસ્માની મોત આવે છે આપણને દરેકને આવવાનું છે. તો જૂઠા મરના તો સબ જુગ મરે, સાચા ન મરે કોઈ. સાચું કોઈ નથી મરતું. તો મરવાનું જૂઠું બી છે, સાચું બી છે. હવે સાચું મરવાનું શું છે? તો પીરોએ ફરમાવ્યું આ ગુરગીનાને જે મરે, મૌલાના ફરમાનથી જે મરી ગયો, પોતાના હૃદયમાંથી કામ, વાસના, લોભ, લાલચ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, તો એ બધામાંથી આઝાદ થઈ ગયો. પોતાનું હૃદય નિર્મલ, પાક અને સાફ કરી નાખ્યું ઇલમથી. એ આ ગુરગીનાને મરી ગયો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ આઝાદ થઈ ગયો. હા, ગુરગીનાને જે મરે તિસે બહોત મરના ના હોય. એને પાછો જન્મ લેવાનો, માના પેટેથી પાછો જન્મ લેવાનો. અને પાછું આ દુનિયા મેં તો બહોત કશાલા, આરામ કહા ઇસ દુનિયા ભીતર. એ પાછો એને જન્મ લેવાનો અને પાછું આ જંજાળોમાં ફસાવાનું એ એને નથી હોતું. પછી એ આઝાદ થઈ ગયું. તો આ બાબતો આપણે સમજી રહીએ કે બહુ આસાન મતલબ છે. આપણે પોતે એને પૂછવી દીધો છે. ઇલમની સમજ જ છે, ઇલમ જ છે આપણને સમજાવે છે કે અસલ હકીકત શું છે આ દુનિયાની, આપણા પોતાના જિસ્મની, આપણા દિલની, આપણા રૂહની અસલ હકીકત શું છે એ આપણને ઇલમ જ સમજાવે છે. અને આ ચીજ આપણને સમજમાં આવી જાય છે તો આપણે શાંત થઈ જઈએ છીએ. શું શાંત થઈ જઈએ છીએ? કે જે પણ આવા આપણા જીવનમાં બન્યું રહે છે એને આપણે કબૂલ કરી દઈએ છીએ. અને ફરમાન મુતાબિક આપણે જીવન જીવવાનો સરળ માર્ગ શોધી કાઢીએ છીએ અને એ પ્રમાણે ચાલવાનું શરૂ કરી દઈએ છીએ કે હર હાલ મેં શુકરાના, દરેક હાલતના અંદર ખુદાના શુકર કરો. એ સમજાવો જીવ આપણે કો. અગર એ જીવને સમજાવી દીધો કે દરેક હાલતના અંદર શુકર કરવાના, તો પછી કોઈ દુઃખ નથી. દુઃખ શું છે? મન કો દુઃખ જો માલ મેરી પુત્ર દિયા સબકો હાજર ચાવે. જે હાજર ઇમામ હાજર છે એને નથી હાજર સમજતા અને એના સિવાયનું બધી ચીજોને હાજર સમજીએ છીએ. અને એ આપણને એમાંથી પરિણામ નથી મળતું જે આપણે ઈચ્છીએ છીએ. અને એ ચીજ આપણાથી કોઈ વખતે વિખૂટી પડી જાય છે ત્યારે આપણને દુઃખ થાય છે.
પણ હાજર ઇમામ તો હંમેશા હાજર જ છે. કાયમ દાયા તું મોરો સામી અસગર ફિરુલા એ કોઈ એવી ચીજ નથી કે જે વિખૂટી પડી જાય. બરાબર. તો મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. અમે અને તમે ક્યારે પણ જુદા નથી. ઇલમ ત્યાં સમજ આવે છે અને એ પ્રમાણે ફરમાબરદાર કરવાથી એ ચીજ રોશન થઈ જાય છે. તો જે બી આપણા જીવનના અંદર બની રહ્યું છે એને આપણે એક્સેપ્ટ કરી દઈએ અને ફરમાન મુતાબિક જીવન જીવીએ તો ઓખદ એટલે છુટકારો ક્યારે મળે કે સબ હે રબ કા, રબ ચાહે રાખે ચાહે ઉઠાવે. મારું કઈ છે જ નહીં, બધું મૌલાનું છે. એને રાખવું તો રાખે અને ઉઠાવવું તો ઉઠાવી લે. પણ તકલીફ ક્યારે થાય છે કે મારું મારું મ કરીશ પ્રાણિયા, મરીશ માયા મન બાંધ્યો. માયા સાથે મન બાંધ્યું છે અને મારું મારું કરીએ છે એટલે દુઃખી થાય છે. કોના છોરું ને કોના વાછોરું, હારે કોના માઈ ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. તો આ ચીજ આપણે જેટલી જલ્દી અને સાદી સરળ રીતે ઇલમથી સમજી લઈએ એટલા આપણે આ જન્મ જે કમલડી અંગ ન ભેટે તોય એવી રીતે આ દુનિયાના અંદર આપણે એકદમ નિર્લેપ રહેશું. કોઈ ચીજ આપણને અસર કરશે નહીં. મોહમ્મદને કે રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેને તે દિલ ઉપર લાવતો નથી. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. આજે એક ભાઈએ મને ટેક્સ્ટ મોકલ્યા કે ઘણી વખતે આપણને એમની સમજ આવે છે અને આપણે એ પ્રમાણે વર્તી નથી શકતા આપણી ઈચ્છા હોય તેમ છતાં પણ, કારણ કે આપણો નોકરી ધંધો, ઘરનું કામકાજ, ફેમિલીના મેમ્બરો, આપણો દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર ની અમુક બાબતો એવી હોય છે જેને આપણે નિગ્લેક્ટ નથી કરી શકતા, એને નકારી નથી શકતા, જે આપણે કરવી જ પડે છે. તો આપણે થોડા નાસીપાસ થઈ જઈએ છીએ, ડિપ્રેસ થઈ જઈએ, કારણ કે આપણો રૂહ ખુદાના નૂરમાં એક થવા માટે આકુલ વ્યાકુળ છે અને આપણે મઝહબની પ્રેક્ટિસ કરવા માટે એટલા કમ્ફર્ટેબલ નથી હોતા. તો શું કરવું જોઈએ કે સુખ અને દુઃખ હજરતે लिखिया સો દોસ્ત દયાલ જી કો ક્યું કર દીજે. આપણે જ આ સુખ અને દુઃખ લખ્યું છે, આપણા આગલા જન્મના કર્મો અને આ જન્મના અંદર જે આપણે ફરમાબરદારી કરી છે, ના ફરમાબરદારી કરી છે, એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. તો દોષ દયાલજી કો ક્યું કર દીજે. મૌલાને શા માટે દોષ આપીએ? આપણે પોતે જ લખ્યું છે તો એને એક્સેપ્ટ કરી દો. જે મૌલાએ દાખલો આપ્યો કે બદક્ષાણનો મુખી, અમે જયારે મુંબઈમાં હતા ત્યારે બદક્ષાણનો મુખી અમને મળ્યો હતો. તેનું શરીર દરેક રીતે અશક્ત હતું, શરીરના દરેક અવયવ અશક્ત હતા, તો પણ અમારો આભાર માની ખુશી માનતો હતો કે આ કુદરતી અને કિસ્મતી દુઃખ છે એ ભોગવવાથી અમારા આત્માને પાપમાંથી મુક્તિ મળે છે. તો જે પણ આપણા જીવનના અંદર છે એ આપણા જ કર્મનું ફળ છે, એને એક્સેપ્ટ કરી દઈએ અને એના અંદર રહીને. એક ભાઈએ મૌલાને અરજ કરી કે મૌલા મને દુનિયામાં રહેવું ગમતું નથી, મને અસલમાં વાસલ કરો. તો મૌલાએ ફરમાવ્યું દુનિયામાં રહો અને મોમનના કામ કરો. દુનિયામાં રહીને અસલમાં વાસલ થઈ શકાય છે. આપણા મઝહબમાં દુનિયામાં રહીને અસલમાં વાસલ થવું ઘણું આસાન છે. તો આ ચીજને એક્સેપ્ટ કરી દે અને મોમન થઈને રહીએ તો આપણે એકદમ શાંત થઈ જશું. બરાબર. અને એ જે ચીજો છે એને એક્સેપ્ટ કરીને ફરમાનની વધારે સમજણ હાંસલ કરીને આરામથી મધ્યની પ્રેક્ટિસ કરીએ. જે બી આપણને ટાઈમ મળે છે એને ક્વોલિટીથી આપણે યુઝ કરીએ. ભલે 10 કલાક મળતા હોય કે 1 કલાક જ મળતો હોય, પણ આપણે એને ક્વોલિટીથી સારી રીતે સંભાળીને યાદ કરીએ. અને આપણો વેપાર, ધંધો, નોકરી છે એ બી મહેનત અને ઈમાનદારી કરી છે, એ બી ખુદાની ઇબાદત છે. અને એમ કરીને રોજી કમાવીને આપણે આપણા કુટુંબનું ભરણ પોષણ કરીએ છીએ તો એ બી ખુદાની ઇબાદત છે. અને એ સમય દરમિયાન આપણને સવારે સાંજ જમવાખાને જવાનો ટાઈમ મળે અને 24 કલાકમાં 1-8 કલાક મળી જાય તો આપણે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીએ, ફરમાન મુબારક કલામ યાદ કરીએ, એના પર મનન ચિંતન કરીએ અને શાંત રહીએ એકદમ. બરાબર. તો ઇન્શાલ્લાહ જરૂર આ જન્મના અંદર જ આપણું કામ થઈ જશે. જયારે આપણે આ ચીજો એક્સેપ્ટ નથી કરતા એટલે આપણે દુઃખી થઈએ છીએ. તો જે છે આ છે જીવન. બરાબર. હવે જે થઈ ગયું, પણ હવે આપણે મન વચને કર્મે ફરમા બરદાર રહીએ જેથી આપણા જીવનના અંદર વધારે મુશ્કેલીઓ ના આવે આપણા કર્મના કારણે. અને જે ગુનાહ કર્યા છે એના માટે ગિરિયાધારી તોબા કરીએ તો મોલા રહીમો રાહીમીન છે, મોલા માફ કરી દેશે. અને હંમેશા ખુદાના શુકર કરીએ. શુકર સબૂરીનો દરજ્જો ઇબાદત કરતા પણ ઉપર છે. જે ઇબાદત કરી છે કબૂલ ક્યારે થશે કે શુકર સબૂરી હુઈ જિસકી આદત. આદત એટલે એક દિવસ નહીં, હંમેશના માટે આપણે જે કરતા હોય એને આદત કહેવાય. તો કબૂલ હુઈ ઉસકી ઇબાદત. અને
આપણે એમ કહીએ કે મૌલાએ શા માટે આમ કર્યું, તો મૌલા પોતે છૂપો ખજાનો હતો, એને એ એકલો જ હતો, બીજું કોઈ નહોતું, અને એને જાહેર થવાની ઈચ્છા થઈ. શા માટે ઈચ્છા થઈ? કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે અને મારામાં એક થઈ જાય. તો જે રચના કરી એ મૌલાએ પોતામાંથી જ રચના કરી, એ રમત રમ્યો. હવે જે રચના થઈ છે એ ખુદાના નૂરમાંથી બધું અલગ થયું છે, એ પાછું એના અંદર સમેટી લેવાનું છે, પાછું એ મૌલાના નૂરના અંદર એક થઈ જવાનું છે. અને આપણે બધી ચીજો ભૂલી ગયા હતા, તો આપણને ઇલમથી મૌલાએ યાદ દેવડાવી કે તું મારામાંથી જુદો પડ્યો છે, હવે તારે મારાના અંદર એક થઈ જવાનું છે. તો આ ભાઈએ પોતાની હાલતનું વર્ણન કર્યું. અલ્હમ્દુલિલ્લાહ, મેં મારી હાલતનું વર્ણન કર્યું કે તમે તમારી વાત કરી, હું મારી વાત કરું. તો અલ્હમ્દુલિલ્લાહ, શુકર મોલા કે મને એવું લાગતું જ નથી, મને એવું લાગે છે કે હું પેદા જ નથી થયો અને મને મોત બી નથી. હું ફક્ત પ્રગટ થયો છું બીજાના રૂહોનો ઉદ્ધાર કરવા માટે. તો આજ આપણે ઇલમથી સમજી લઈએ કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. અમે ને તમે જુદા નથી. તો પહેલા ઇલમની સમજ આવે છે, અને મૌલાએ ફરમાવ્યું તમે અમારા જેવા થાઓ, એટલે કે અમે કેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂડ કપટ હસદ દેખાય નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો, અને અમે દિનનું કામ કરીએ છીએ. તો મૌલા દિનનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જે તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તો એ ચીજ મૌલા આપણા તરફથી ઈચ્છે છે કે તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો આપણે પણ દિનનું કામ કરીએ. આપણને મૌલાએ જેવી રીતે સીધો અને સાચો રસ્તો દેખાડ્યો, એ રીતે આપણે બીજાને પણ એ રસ્તો બતાવવા માટે મહેનત કરીએ. તો પોતાનું હૃદય નિર્મલ, પાક અને સાફ રાખો. તો બિન ઇલમ તો પાક્યું હોય છે, ઇલમથી પાક અને સાફ રહો અને દિનનું કામ કરો. તો પછી ઈમાન રોશન થઈ જશે. તો સમજમાં આવશે કે કહે કે અલ્લાહ જે એક જ છે, ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયો, અને તેના સમાન બીજું કોઈ નથી. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, કેટલું બ્યુટીફુલ મતલબ છે, કેટલું બ્યુટીફુલ ઇલમ છે. તો કદાચ હમણાં અમેરિકાના અંદર અને ટેક્સાસના અંદર આ જ વાતાવરણ છે કે બે ભાઈઓ ગુજરી ગયા, તો થોડું ગમગીન અને ખેદનું વાતાવરણ છે. પણ આપણે આ ચીજ એક્સેપ્ટ કરી લઈએ છીએ તો કેટલું બ્યુટીફુલ છે. તો મારું દિલ તો ગીતો ગાવાનું થાય છે. જે દીવાર ખડે હૈ તેરા ક્યા લેતે હૈ, देख लेते हैं तपिस दिल की बुझा लेते हैं, क्यों मना करते हैं हम खुद ही चले जाते हैं, बैठ जाएंगे जहां धुनी रमा लेते हैं. કેમ બોલ્યો? આ બોલવાનું કારણ શું છે? ઘણી વખત હું મત થઈ જાઉં છું રૂહાનીશના અંદર, તો પિક્ચરના ગીતો બી બોલું છું. તો આ પિક્ચરનું ગીત જ છે. 1955 નું એક પિક્ચર છે, સખી હાતિમ, જે હાતિમ તાઈ કલામ ને મૌલાના અંદર મૌલાએ ઉલ્લેખ કર્યો છે, સખી હતો હાતિમ. તો એની મૂવી છે, અને કૈફી આઝમી આ ગીત લખેલું છે અને તલત મહેમૂદે ગાયું છે. તો ઘણા લોકોનો જયારે હું પિક્ચરના ગીતો ગાઉં છું ત્યારે એ લોકો સમજી નથી શકતા. તો આ ગીત અબુલ મિસ્ત્રી સાહેબે પિક્ચરનું જમાખાનાના અંદર વાયજમાં ગાયેલું છે. અબુલ મિસ્ત્રી સાહેબની વાયજની સિરીઝના અંદર 6 નંબરનું જે વાય છે એના અંદર આ ગીત એમને જમાખાનામાં ગાયું છે. પિક્ચરનું ગીત છે, બરાબર? એટલા માટે મેં આ પહેલા બોલ્યો. તો શું છે કે ખુદાની મોહબ્બતના અંદર કે છે કે તારા ઘરના અંદર તો નથી આવતો, પણ દરવાજા પર ઉભો છું, નીચે ઉભો છું, તને જોઈને મને ખુશી થાય છે, અને મારા દિલના અંદર જે તલબ છે એને બુજાવી લઉં છું કે તમે મના નહીં કરતા, હું પોતે જતો રહીશ, અને જ્યાં જગહ મળશે તારી મોહબ્બત ત્યારે યાદના અંદર બેસી જઈશ તને યાદ કરવા માટે. તો બહુ બ્યુટીફુલ છે. તો મને બી ગીત ગાવાનું દિલ થાય છે મૌલાની મોહબ્બતના અંદર. તો મેરે દિલ કો એક મિનિટ. मेरे दिल को तुम भा गए,
मेरी क्या थी उसमें खता, मुझे जिसने तड़पा दिया, यही थी वो तेरी वफा, यही थी वो तेरी वफा। ये रांझे की बातें, ये मजनू के किस्से। તો હું જયારે એકદમ મોહબ્બતના અંદર આવીને આ ગીત બોલ્યો તો મારા અંદર બોલાય શું પ્રેરણા આપી, આ રાંઝા અને મજનુની વાતો છે, તો મારા દિલના અંદર એ પ્રેરણા થઈ। એ રાંઝે કી બાતે, ये मजनू के किस्से, मौलाना रूमी की बातें, शम्स तबरेज के किस्से, नासिर खुसरो की बातें, हसन सब्बा के किस्से, अलग तो नहीं है मेरी दास्ता से। तो दिल मोहब्बतથી ભરેલું છે અલ્હમ્દુલિલ્લાહ। તો જ્યારે દિલના અંદર સાચી મોહબ્બત થાય છે મૌલા માટે રૂહાની, તો બધા પડદા ખુલી જાય છે, તો પછી કોઈ શબ્દ નથી રહેતા ત્યાં, તો ત્યાં ફક્ત ભાવના હોય છે, મૌલા માટેની મોહબ્બત હોય છે, બીજું કાંઈ નથી હોતું। તો હવે આપણે જે ચોઘડિયાનું જ્ઞાન છે મોમન મનીમ જાણજોજી, એ આપણે રાગથી સાંભળીશું અને એને સમજવાની કોશિશ કરીશું। હસન કબીર સાહેબનું જ્ઞાન છે। જે મોમન મન એમાં જાણજો જી, મોમન મન એમાં જાણજો જી, તમે કાયાનું કરશો અભિમાન રે, મોમન મન એમાં જાણજો જી, ભીતર બહોત અંધારડા છે, ભીતર બહોત અંધારડા છે, તમે છોડી દેજો અભિમાન રે, તમે છોડી દેજો અભિમાન રે, મોમન મન એમાં જાણજો જી, ઢોંગી તો એણે એણે હારે વસે, ઢોંગી તો એણે એણે હારે વસે, તે તો લૂટે સાહેબજીનું ધ્યાન રે, તે તો લૂટે સાહેબજીનું ધ્યાન રે, મોમન મન એમાં જાણજો જી। ગુરના બોળાવા તમે દિલમાં ધરો, ગુરના બોળાવા તમે દિલમાં ધરો, તો બચશો ચારે ही खान रे, तो बचशो चारे ही खान रे, मोमन मन एમાં જાણજો જી, ઇલમ જોઈ જોઈ ચાલજો જી, ઇલમ જોઈ જોઈ ચાલજો જી, તમે રાખો ધણી સાથે ધ્યાન રે, તમે રાખો ધણી સાથે ધ્યાન રે, મોમન મન એમાં જાણજો જી, સામીરા જો પરતક દેવ છે જી, સામીરા જો પરતક દેવ છે જી, જેમાં પાછ મેં ઉગિયો ભાન રે, જેમાં પાછ મેં ઉગિયો ભાન રે, મોમન
એમાં જાણજોજી સાચા સાહેબજીને શ્રેવજોજી સાચા સાહેબજીને શ્રેવજોજી તો પામશો અમરા પૂરી ઠામ રે તો પામશો અમરા પૂરી ઠામ રે મોમન મન એમાં જાણજોજી અમરાપુરી નો માર્ગ વેગળો છે અમરાપુરી નો માર્ગ વેગળો છે તમે ખેતી ચાલો ગુરનું જ્ઞાન રે તમે ખેતી ચાલો ગુરનું જ્ઞાન રે મોમન મન એમાં જાણજોજી દસોંદ સાહેબજીને આલજોજી દસોંદ સાહેબજીને આલજોજી પછી જમજો તે ચોખો ધાન રે પછી જમજો તે ચોખો ધાન રે મોમન મન એમાં જાણજોજી સામેરા જો લેખા માંગશે જી સામેરા જો લેખા માંગશે જી તમે નિશ્ચય જાણો નિર્ધાર રે તમે નિશ્ચય જાણો નિર્ધાર રે મોમન મન એમાં જાણજોજી પીર હસન શાહમાં બોલિયાજી પીર હસન શાહમાં બોલિયાજી મોહમ્મદ ભૂલશો તો થાશે હાણ રે મોહમ્મદ ભૂલશો તો થાશે હાણ રે મોમન મન એમાં જાણજોજી હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા તો સવારના ચોપડિયાનું જ્ઞાન મુબારક છે વડે બ્યુટીફુલ જ્ઞાન એ જે જ્ઞાન બોલો નિત નુરે ભર્યા એવો તમારે હેડે હરખના માય તો પીર હસન કબીર સાહેબ જ્ઞાનના અંદર સમજાવે છે એ પહેલા આપણે જાણી લઈએ કે ચોપડિયું શું છે તો છો એટલે 4 અને ઘડી તો પહેલા જમાનાના અંદર 90 મિનિટ એટલે આજનો આપણો 1.5 કલાક એને એક ઘડી કહેવાતી હતી અને 4 ઘડી એટલે હર આપણે અત્યારના 6 કલાક કોઈ બાદશાહનું રાજ હોય જે દેશના અંદર જે શહેરના અંદર ગામના અંદર તો હર 6 કલાકે ઢોલ નગારા વગાડવામાં આવતા અને બાદશાહની સવારે સૂરજ ઉગે ત્યારે અને સાંજે સૂરજ આથમે ત્યારે અને વચના અંદર હર 6 કલાકે ઢોલ નગારા વગાડવામાં આવતા અને સ્પેશિયલી સવારે અને સાંજે બાદશાહની તારીફના અંદર ગીતો ગાવામાં આવતા અને રૈયતને બતાવવામાં આવતું કે બાદશાહ સલામત છે અને બાદશાહનું રાજ કાયમ છે તો એના પરથી આપણા મઝહબના અંદર આ પ્રણાલિકા છે તો આપણો બાદશાહ તો શહેનશાહનો શહેનશાહ છે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે અને આપણા ઇમામ તો કાયમ દાયમ તું મોરો સ્વામી કાયમ અને દાયમ છે તો હંમેશા હતા છે અને હંમેશા રહેવા વાળા છે પણ એક આપણને આવો મૌલા મળ્યો આપણને આવો મઝહબ મળ્યો એટલા માટે અને આપણો ઇમામ હાજર ઇમામ છે તો એની તારીફના અંદર પીરોએ સવારે અને સાંજના ચોગડિયા
શરૂ કરેલા છે. તો આપણે મૌલાની તારીફ કરીએ છીએ ચોગડિયા ગીનાનું બોલીને. તો એક આ બાબત છે, બરાબર. અને લગભગ 28 જેટલા ચોગડિયા છે, તો 5 સમીસાનના છે અને 23 જેટલા સવારના ચોગડિયા છે. તો એમાંનું એક આ ચોગડિયાનું જ્ઞાન છે પીર હસન કબીરદીન સાહેબનું. તો પીર હસન કબીર સાહેબ ફરમાવે છે કે એ જે મોમન મન એમાં જાણજો જી, તમે કાયાનું મ કરશો અભિમાન. તો એક તો લેંગ્વેજ ડિસિપ્લિનના કારણે આપણને મોમન કીધા, પણ બાતુના અંદર આપણે રૂહાની રાજના અંદર મોમીનને લગતા જે ફરમાન મુબારક મૌલાએ ફરમાવ્યા છે. દાખલા તરીકે મૌલાએ ફરમાવ્યું કે મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. મોમન અર્થ વગરની નકામી બડબડ કરતો નથી, દિન કે દુનિયામાં ફાયદો હોય તો જ મોઢું ખોલે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે, આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો એ ફરમાનનો આપણે રોજ અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે. ઇમામ સાફ અરીસા મિસાલ છે, તો મૌલાના ફરમાન મુબારક એ સાફ અરીસા મિસાલ છે. અને એના સામે જઈને આપણે ઉભા રહીએ તો આપણને ખબર પડે કે આપણે મોમન છીએ. તો અહીંયા ભાષાની સભ્યતા ખાતર, લેંગ્વેજ ડિસિપ્લિનના કારણે પીરોએ કીધું કે મોમન, અગર આપણે પોતાને મોમન કહીએ છીએ તો મોમન કેવો હોવો જોઈએ? તો મોમનનું મન, એનું દિલ, રૂહ કેવો હોવો જોઈએ? તો એ કાયાનું મ કરશું અભિમાન. તો એ પોતાના જિસ્મનું અભિમાન નથી કરતો, બરાબર. તો એ જાહેરી જિસ્મનું અભિમાન છે કે હું દેખાવમાં કેવો છું. બીજું કે કાયાના અંદર રૂહ છે. તો જે કાયા છે એ મઝહબનું જાહેરી ચીજો છે. તો મઝહબની જાહેરી ચીજો પર અમલ કરીને આપણે ખુશ થતા હોઈએ અને અભિમાન કરતા હોઈએ કે હું મઝહબની જાહેરી ક્રિયાઓના અંદર અને જાહેરી ચીજોના અંદર કેટલો પાબંદ છું. તો એ અભિમાન ન કરીએ, કારણ કે મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. અને તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. તો તમે બાતુન પરસ્ત થજો. જે લોકો બાતુન પરસ્ત નથી થયા એમને મૌલાએ ફરમાવ્યું કે તમે બાતુન પરસ્ત થજો. જે લોકો બાતુન પરસ્ત છે એમને મૌલાએ ફરમાવ્યું કે તમે રૂહ પરસ્ત છો, માટે તમારે રૂહ પરસ્ત જ રહેવું જોઈએ. અને એ જે આપણું બાતુન છે, એ જે બાતુનનો રૂહનો નૂરનો દરિયો છે, જે મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે, એના અંદર ક્યારે એ ખબરાય કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો ઇશ્કની પહેલી વ્યાખ્યા, ડેફિનેશન ફરમા બરદારી છે. તમે અમારી રૂહાની ઓલાદ છો, તેથી તમારે પણ એવા જ ઇશ્ક તથા મોહબ્બતથી વર્તવાની જરૂર છે. એટલે કે અમારા ફરમાન પર મુસ્તકીમ રહેજો. બીજી બાબત છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. એ રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર પેદા થાય છે અને એની બુલંદી પર લઈ જઈએ. તો જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આગળ મા બાપ ફરમાવે છે કે ભીતર બહોત અંધારા છે, તમે છોડી દેજો અભિમાન. કે તારા ભીતરના અંદર, તારા હૃદયના અંદર બહુ અંધારું છે. અને એનું કારણ શું છે કે તને બહુ અભિમાન છે તારા જિસ્મનું, તારા કાર્યોનું. એ મને વચન ને કર્મે તને જે અભિમાન છે, એ અભિમાન છોડી દે. એ અભિમાન જ તારા હૃદયના અંદર અંધકારનું, કાળાશનું, મેલાઈનું કારણ છે. તો અભિમાન તો ખાલી મૌલાને જ સાજે છે. તો મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલી છે, અને મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. તો અભિમાન આપણા માટે નથી, અભિમાન મૌલા માટે છે. ગર્વ, ફક્ર મૌલા માટે છે, કારણ કે દરેક તારીફને કાબિલ અલ્હમ્દુલિલ્લાહ મૌલા પોતે જ છે. તો આપણા દિલના અંદર જરા જેટલું બી મને વચને કર્મે આપણે જે કર્યું છે, કરી રહ્યા છે, અથવા કરવાના છીએ, એના માટે જરા જેટલું પણ અભિમાન છે તો આપણા દિલના અંદર અંધકાર છે, અંધારું છે. એ અંધારું, કાળાશ, એ ક્યારે દૂર થાય? તો અમારા ફરમાન સાંભળશો, એ પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. એટલે કે બિન ઇલમ તો પાક થયું હોય છે, ઇલમ વગર તો કેવી રીતે પાક થઈશ? તો એક ઇલમની જાલિસ છે, એના અંદર બધા પ્રકારનું ઇલમ બોલાય છે. અને એ ઇલમની જાલિસના અંદર
રૂહાની સમજણના ફરમાન મુબારક જે આપણા રૂહના છુટકારા માટે છે, એ ઇલમ, એ સમજ બોલાય છે, જેને મૌલાએ ફરમાવ્યું કલામ મુબારકના અંદર નેક મિજલસ. તો નેક મિજલસ में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. નેક મિજલસમાં નિત નિત હંમેશા જાઓ અને શું સાંભળો? ઇલમ એટલે ફરમાન મુબારક, ઇરફાન એટલે ઓળખ, ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું ઇલમ સાંભળો. નેક મિજલસ में નિત નિત જાતા, આ રીતે હંમેશા જતા શું થશે? ઘટે અજ્ઞાન. તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો, અને આ અજ્ઞાનતા એ અંધકાર છે. જે આત્મા રામ, તમે બડા જ્ઞાની, જે મૌલા મુર્તઝા અલી શહીદ ખુદાવીન આલમીન આપણા ઘટમાં બેઠા છે, મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે, એની મોટાઈને આપણને હજુ ખબર નથી પડી. તો ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, આ સ્યાહી છે, દિલ જે કાળું થઈ ગયું છે, એ અંધારું છે આપણા હૃદયના અંદર, આપણા અભિમાનના કારણે. તો ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, આ રીતે ઇલમ મિજાલિસમાંથી નેક મિજલસના અંદર સતત રૂહના ખ્યાલના અંદર રૂહાની ઇલ્મમાં રહેવાથી ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, દિલ રોશન હોવે સાફ આયના, આયનાની જેમ દિલ સાફ થઈ જાય છે. ઉસમે દિસે હક દીદાર, હકના મોલાના દીદાર થાય છે. ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇસરાર. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, આ મોલાનો જે ફરમાન છે, ઇલમ છે, એ દિલની દવા છે. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નુરાની, જો પહેલે ગુના સ્યાહી છે રંગા. આ ગુના સ્યાહી થી રંગાયેલું દિલ છે, એ કાળું દિલ હતું, જે પીરોએ આ ગિનાનના અંદર કીધું કે અંધારું હતું દિલના અંદર. એ કલામથી, મોલાના ફરમાન મુબારકથી, એ સતત એ નૂરનું ઇલમનું પાણી હૃદય પર નાખવાથી ઘટે અજ્ઞાન ઓર દિલ કી સ્યાહી, એટલે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને, જે પ્રેમનો પ્રકાશ થયો, હૃદયના અંદર રોશનીથી અજવાળું થયું. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નુરાની, જો પહેલે ગુના સ્યાહી છે રંગા. ભાઈ, સબ દર્દ की दारू लिखी, પણ દિલ કે દર્દ की दारू है ये, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. એ આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ઢોંગા નથી, ઢોંગી. એટલે કે જે લોકો ડોળ કરે છે, દેખાવ કરે છે, દિલના અંદર કાંઈ બીજું છે અને મોઢા પર કાંઈ બીજું બોલે છે, એ જ દિલી નથી. એ જે બોલે છે એવું એમનું મન, વચન અને કર્મ નથી, એમને ઢોંગી કીધા. અને ઢોંગી આપણા હૃદયના અંદર છે. ઇન્સાનમાં બે દીવા છે, એક નૂરનો દીવો છે, જે આપણને સતત હકીકતથી આપણા હૃદયના અંદર મૌલા ધરાવે છે અને આપણને સારા નરસાની સમજણ આપે છે, ફરમાન મુબારકની યાદી આપે છે. અને બીજો આતશનો દીવો છે, જે શેતાન આતશનો વરસાદ વરસાવે છે. તો એ ઢોંગી છે શેતાન, અને આપણને સિરાતલ મુસ્તકીમ પર રહેવા દેતો નથી. તો ઢોંગી તો એને હારે વસે. તો જેના લોકોના હૃદયના અંદર હજુ અંધકાર છે, અંધારું છે, જેઓનું દિલ પાક અને સાફ નથી, એમની સાથે ઢોંગી છે, હજી પણ શેતાન છે, અને સાથે વસે છે. અને તે તો લૂંટે સાહેબજીનું ધ્યાન. આપણે મૌલા સાથે એક ધ્યાન થવાની કોશિશ કરીએ છીએ 4 થી 5 ના અંદર, અને સમગ્ર 24 કલાકના અંદર તસ્બીહથી, બેતુલ ખાનની બંદગીથી, ફરમાન ઇલમ જ્ઞાનના અભ્યાસથી, તો આપણને એક ધ્યાન શેતાન નથી થવા દેતો, અને આપણું ધ્યાન તોડી રહ્યો છે. એ આપણી સાથે ઢોંગી બનીને વસી રહ્યો છે. હવે જે દીવાને તમે ઉપર લાવશો તેવા થશો. અગર શેતાનની વાત સાંભળશો અને ગુનાના નાપાક કામ કરશો તો એવા થઈ જશો. અગર નૂરનો દીવો, મૌલા જે આપણને ફરમાન મુબારકની યાદી આપે છે, સતત એ ઇલમ જ્ઞાનના સંપર્કમાં રહેશો તો હૃદય નિર્મળ અને પાક અને સાફ થઈ જશે. ગુરના ઓળાવા તમે દિલમાં ધરો, તો બસશો ચારેય ખાણ રે. એક તો ગુરુ પીરને કહેવામાં આવ્યા છે, તો એમના ઓળાવા એટલે એમના જ્ઞાન છે. અને પીરોએ કીધું કે સાચા જ્ઞાન તો ગુરુમુખના. તો પીરોનો બી ગુરુ મૌલા મુર્તઝા અલી છે, અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે, અને મૌલાના ફરમાન છે. તો આ મૌલાના ફરમાન મુબારકને દિલમાં ધરો. ખાલી આંખોથી વાંચ્યા, કાનથી સાંભળ્યા, જબાનથી બોલ્યા એટલું, હાથથી લખ્યા એટલું નહીં, પણ અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. તો એ દિલ એટલે કે રૂહમાં ધરો, તો શું થશે? બસો ચારે ખાણ રહે. તો ખુદાએ આ દુનિયાની ઉત્પત્તિ કરી અને જીવોને ઉત્પન્ન કર્યા, તો 4 ખાણ બનાવી.
અને 4 ખાણ છે કે સીતેજ, જરેજ, ઇન્ડેજ અને ઉદ્ભોજ, એ 4 ખાણના અંદર 84 લાખ જીવોનું મોલાએ પેદા કર્યા. એક ખાણના અંદર 21 લાખ જીવો, એવી રીતે 4 ખાણના અંદર 84 લાખ જીવો પેદા કર્યા. તો પીરોએ ગિનારના અંદર એના માટે ખુલાસો કર્યો. તો મુનિવરભાઈ મોતીના અંદર સદરીન સાહેબ ફરમાવે છે. તો પહેલા તો ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું ને તેને નામ મોહમ્મદ આપ્યું અને રહેમતુલ આલમીન કરીને રસૂલિલ્લાહનું નૂર, પીર પૈગંબરનું નૂર દુનિયા પર મોકલ્યું. અને ખુદાએ ફરમાવ્યું તો મુનિવરભાઈ મોતીના અંદર પીર સદરીન સાહેબ ફરમાવે છે કે તો મુનિવરભાઈ ત્યારે વિષ્ણુ કીર્તાજી બોલ્યા. તો વિષ્ણુ છે ઇમામ છે, ઇમામનું રૂપ છે. અને સદગુરુ બ્રહ્માજી તમને કહું વિચાર, સદગુરુ બ્રહ્મા એ રસૂલિલ્લાહનું નૂર છે, પીર પૈગંબરનું નૂર છે. તો ઇમામ પીરને કહે છે, પૈગંબરોને કહે છે, જ્યાં તમે જાય વાણી કરશો જુગમાએ, તમે દુનિયામાં જાઓ જુગમાએ અને વાણી કરજો, તમે ઇલમ જ્ઞાન આપજો લોકોને. ત્યાં ઘટ ઘટ દેખજો અમારો આકાર રે, તમે જેને પણ ઇલમ સંભળાવો એ દરેકના ઘટના અંદર મારો આકાર જોજો કે હું વસેલો છું દરેકના અંદર. તો મુનિવર ભાઈ ત્યાં ઘટ ઘટ અમે વ્યાપક રહીશું, દરેકના ઘટના અંદર મૌલા બિરાજમાન છે, વ્યાપક છે, અને તેનો શેષો મ ધરો લગાડ. તો એના અંદર શક ના લડજો. આ તમે જ્યાં જાશો ત્યાં હાજર છે, તમે જ્યાં બી જશો ત્યાં હું હાજર છું. અને અમ વિના કેમ ચાલે સંસાર, અને અમારા વગર સંસાર કેવી રીતે ચાલી શકે છે. અને જે 4 ખાણોની રચના કરી તો સદરી મા બાપે તો મુનિવરભાઈ મોટીમાં ફરમાવ્યું કે તો મુનિવરભાઈ ત્રીજી 4 ખાણ અમે ઉપાવશું અને તે માહે સર્વે જીવોને આપશું અવતાર. આ તે 4 ખાણના નામ તમે સાંભળો અને સદગુરુજી તેનું તમને કહું વિચાર. કે મોલાએ ફરમાવ્યું પૈગંબરોને, પીરોના નૂરને કે હું 4 ખાણની રચના કરીશ અને 4 ખાણોના નામ શું છે. તો મુનિવર ભાઈ સીતેજ, જરેજ, ઇન્ડેજ, ઉદ્ભોજ કહીએ. અને એ ભાઈ એ 4 ખાણના નામ જ સાર. ત્યાં એક એક ખાણમાં એ અવતાર આપશું અને ભાઈ તે 21 લાખ અવતાર છે. તો 4 ખાણ છે એના અંદર એક ખાણના અંદર 21 લાખ જીવો છે, એવા 84 લાખ જીવો છે. તો મુનિવર ભાઈ ત્યાં 84 લાખ અવતાર એક એક જીવને આપશું અને તે માહે માણસના 84 અવતાર, તે માહે 1 લાખ અવતાર તે તો પામર જીવના, અને તે કેળે તે એક માનખો અવતાર. તો એ 84 લાખ અવતારના અંદર હર 1 લાખ અવતારે એક મનુષ્યનો અવતાર મળશે, હ્યુમન બીઈંગનો. એવા 84 અવતાર મળશે જેના અંદર મનુષ્યનું, હ્યુમન બીઈંગનું જીસમ હશે. અને 84 લાખ અવતારના અંદર ફક્ત 84 અવતાર મનુષ્યના, હ્યુમન બીઈંગના હશે. અને 84 અવતારના અંદર બી ઇન્સાન રૂપના અંદર બીજા ઉત્તમ અવતાર હશે. તો એના માટે પીર મા બાપ આગળ ફરમાવે છે કે જીરે ભાઈરે આજ કલયુગમાં હે જે સતપંથી સાચા તે તો ફેરા 8 ફરી સીધ્યા. તો એ 84 લાખ અવતારના અંદર 4 ખાણોના અંદર હર ખાણના અંદર 21 લાખ અવતાર, એવી રીતે 24 લાખ અવતાર, અને હર 1 લાખ અવતારે એક મનુષ્યનો અવતાર, એવા 84 મનુષ્યના અવતાર. અને 84 અવતારના અંદર પણ 8 અવતાર એવા છે કે જે 84 અવતારના અંદર બી ઉત્તમ અવતાર છે. તો નીચેથી ગણીએ તો જીરે ભાઈરે 8મો અવતાર તો સતપંથમાં આવ્યા ત્યારે સતપંથ માર્ગ સૂજ્યો. તો સૌથી ઉત્તમ અવતાર છે કે સતપંથ, સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, કે જે અવતારના અંદર હાજર જોમાના ધણીની શનાખત છે, જે આપણે અત્યારે આપણને ઇસ્માઇલી મઝહબના અંદર આપણે છીએ. તો એ 84 લાખ અવતારના અંદર 84 મનુષ્યના અવતાર. અને એ 84 અવતારના અંદર 8 અવતાર જે ઉત્તમ છે એના અંદર સૌથી ઉત્તમ અવતાર જે આપણને સતપંથ, જે સત એટલે સાચો, પંથ એટલે રસ્તો, અને આવું ઇલમ મળ્યું અને હાજર જોમાના ધણીની શનાખત મળી, ઉત્તમ અવતાર છે. તો એનાથી આપણે નીચેથી ઉપર ચડતા ક્રમે જોઈએ તો સૌથી 8 અવતારના અંદર સૌથી નીચો અવતાર છે
અને સાતમું નીચ પીછાણું તે મનુષ્ય